મિત્રો આપણા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે। તો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને રેડી અને આપણે જવાનું છે આજે વાંકાનેર બાઇકમાં સર્વિસ કરવા। બાઇક તો આપણું નથી, આપણે ખાલી હારે જવાના છે। તો વિડીયો મેન સુધી બન્યા રહેજો, મજા આવશે। આ છે હિતાભાઈ, જો હિતાભાઈ આપણે આમ બાઇકને આપણે સર્વિસ કરવા જવાનું છે। આમ તો નવું જ છે। શું કે હિતાભાઈ મજામાં ને? પૈસા બોલતે એ દેખો, પૈસા બોલતે પૈસા। ના 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 ના। તો આપણે જઈએ છીએ આપણા ભાઈબંધને લેવા, એને પણ આપણી સાથે આવવાનું છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર આવ્યું, તો તમે પણ દર્શન કરી લો। કે મારું કામ ને વરસાદ છે મારું કામ એ તો બે તો જાવી છે હારે ને હારે જો એક નવો એક જોડી ગયો જો। વાહ ક્યાં વાત છે। હા જો આપણો ભાણો આવતો રહ્યો જો, હે ને બાઈકી? વાહ મિત્ર વાહ। જો ડ્રાઈવર આપણે બદલાઈ જાય છે। આપણે આ ભાણો એટલે કે આપણો મિલ્કો રહ્યો ને, આ બે જગ્યાએ ડિસ્કસ કરે કે આપણે ક્યાં કોણ ડ્રાઇવિંગ કરશે કોણ નહીં। હા ભાઈ જો ચશ્મા પહેરી લીધા છે સલમાન ખાનના એમને, હા એટલે એ હવે ડ્રાઇવિંગ કરશે। શ્રી રામદેવ પીર પરવેશ ચોરવીરા રામ ટેકરી દ્વારા તમારું આપનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે આ બધા જો હજી ખાલી 2 કિલોમીટર કાપ્યું ને તા થઈ ગયા બધા તરસ્યા। હા જો આ ભાઈ કે હવે કે પાણી પીધા વગર નહીં મજા આવે કે પી નાખ્યું પાણી, કે પી નાખો પાણી, એમાં શું હોય। આપણા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું રામપીરનું મંદિર છે, ત્યાંનો ગેટ છે આ। અહીંયા આવતે જશો પટ્ટાવાળા મેલડીમાં, વગડિયા મેલડીમાં, જય મેલડીમાં તમે પણ દર્શન કરી લેજો। બધે છે જો ફ્રૂટ સલાડ ને એવું બધું, બધી ફ્રૂટની દુકાન એવી બધી છે। જો મોટો ખાટલો છે, જોઈ લો તમે પણ મિત્ર। હા અવતરિયા માવા લવર, આમને ગમે ત્યાં ઊભું રાખીને માવા તો ખાવા જ પડે। હા કેટલી બધી જો આવતી રહી આપણે પાણીપુરી ખાઈ હોય તો આવતા રહી હાલો મિત્રો। તો મિત્રો અહીંયા છે મામાદેવનું મંદિર, તમે પણ બધા દર્શન કરી લો। ચાંદ્રલિયાથી આગળ જ છે થોડે દૂર। તો મિત્રો આપણે બપોરના 3 વાગે નીકળી ગયા છે અને જો આપણા ડ્રાઈવર એટલે કે મિલનભાઈને તડકો બહુ લાગે છે, કે લૂ બહુ લાગે છે, ચશ્મા પહેરા તોય લાગે છે। જો હિતાને હોતી લાગે છે। એ મિલ્કો કે મને કે વિડીયોમાં ત્યાં ન લીધો, તો કે પાછો તને વિડીયોમાં લઈ લેવી હાલો। તો કે આપણને કે મજા પડી ગઈ, હાલો ભાઈ મોજ પડી ગઈ। આપણે કે વિડીયોમાં આવતી ને હવે કે આપણે હરખું ડ્રાઇવિંગ કરી નાખવી, ચટમ જેટ આપણને પોગાડી દે છે હમણાં થાનમાં। પૈસા બોલે જો આ બધા મજૂર કામ કરે, આપણે બધા આપણા નીચે કામ કરે બધા। કેવો મસ્ત આપણે પહોંચી ગયા છીએ થાનમાં, ઊભા રહી ગયા આપણે। જો સોડા પીવા આપણે ઊભા રહી ગયા છીએ મિત્ર। આપણે સોડા પાવે તો આપણે પી નાખીએ યાર। જો આવે બીજું કાલે લેવું। તો મિત્રો આ છે વાસુકી બ્રિજ થાનનો અને આ બધું છે શાક માર્કેટ। આપણે જઈએ છીએ થાનની હું અહીંયા છે આપણે થાનની મેન બજાર આવી જાય અહીંયાથી।
મિત્રો આપણે મોરથરા વટી ગયા અને રસ્તો આવી ગયો થોડો ખારો, તો મિલનભાઈએ હોન્ડાનું લીવર દબાવી નાખ્યું અને કીધું થઈ જલ્દી પહોંચી જાય તો જલ્દી વારો આવતો રહે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? પછી આગળ અહીંયાથી થાય વાંકાનેર ખાલી 22 કિલોમીટર દિવસે વાંકાનેર. ગીતમાં એક જ્વાળા એક યજ્ઞ. એ હમું તાકો હાલો બે કઈ હાલો સ્માઈલ. આ ભાઈ બંને ઊંઘ ખાવા માંડી હોય ડ્રાઈવરને માવો ખવડાવી દે એટલે પાછા આપણે એ જાને ડ્રાઇવિંગ કરી લે. જેદી હાથમાં પૈસા આવે ને ત્યારે આવી જ ગાડી લેવી છે, પણ આપણે હાથમાં કદી પૈસા આવવાના છે નહીં. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હા મિલ્કો એમ કે આપણે કે હોન્ડાને આપણે ઉપાડીને લઈ લેવું. પાણી એટલું બધું બહુ ભર્યું હતું ને, જેમ કે આપણે ડ્રાઈવર સારા એને એટલે આ બાઇક તો આપણે કાઢી જ લે ગમે એમ કરીને. ડોબા હે आपने तो कभी देखा नहीं होगा. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અમે ટ્રેક્ટર ન્યુ યર કરી લીધું, આપણે ક્યારે કરવાનું છે? હા બધા કે અમે કે હમું કરવી કે શોર્ટ ન થાય મજા. नन्नारी नारे तानी नन्नारो ताने नाने नो ए नन्नारी. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે વાંકાનેર. તો ઈતો ને મિલ્કો કે તડકો બહુ હતો એટલે કે પહેલાં સોડા પી નાખી. તો આપણે કીધું હાલો તમને બેને સોડા પીવડાવી દેવી, તો સોડા પી નાખી તણે. પછી આપણે જઈ બાઇક સર્વિસ કરાવવા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મુબીન ઓટો સર્વિસ સેન્ટરે. તો આપણે પહોંચી ગયા છીએ હોન્ડાના શોરૂમે. આપણે જો હોન્ડાનો વારો આવ્યો નથી, પણ જો અહીંયા બધા હોન્ડા રિપેર ને એવું કરે છે, સર્વિસ કરે છે બધા. આપણે જે હોન્ડાનો વારો આવ્યો નથી, આપણે વેઇટિંગમાં છે. તો ઉપર છે હોન્ડાનો શોરૂમ, જો ન્યૂ ગાડીઓ બધી ત્યાં પડી છે અને નીચે બધું સર્વિસનું છે, સર્વિસ સેન્ટર નીચે બધું. બાઇકને હવે વોશ કરવાનું છે. આ ભાઈ જો આપણે બાઇકને હવે વોશ કરશે. આપણને થયો એક્ટિવા આપણા માટે લાયા છે, નીચે ઉતારી ત્યાં તો લઈને જતા રહ્યા. આપણા હોન્ડાની વોશિંગ થઈ ગઈ છે, હોન્ડાને ધોઈ નાખ્યું, નવરાઈ નાખ્યું. જુઓ ફાઇનલી આપણા હોન્ડાનો વારો આવતો રહ્યો છે અને હોન્ડામાં આપણે કંઈ બહુ ખાસ તો નથી કરાવવાનું, ઓઇલ બદલવાનું છે, બીજું કાંઈ નથી કરાવવાનું. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. એ તો નજર કરે છે કે હોન્ડામાં સરખું તો કામ થાય છે ને, ઓલા કોઈ કઈ ચીટિંગ નથી કરતા ને. આ ભાઈ કે મને બ્લોગમાં લેવાનું હતું તો પહેલા કે હું માથું વરાવીને આવે. આ ભાઈ કોલા પાછળ પણ બેઠે એમનો સીન લઈ લ્યો. આપણે એમનો સીન લેવા માંડ્યા તો એ ભાઈ થઈ ગયા ખારા કે મારો સીન ન લ્યો તમે. ફાઇનલી મિત્રો આપણે બાઇકનું સર્વિસ થઈ ગયું છે અને હોન્ડા થઈ ગયું છે રેડી. હવે આપણે જઈ ઘરે નીકળવા જઈએ. જો હોન્ડા થઈ ગયું છે રેડી. હવે આપણે હાલા જઈએ
ઘરે. તો વ્લોગને હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. વ્લોગ મોટો થઈ ગયો છે એટલે આપણે જે નવા યુટ્યુબમાં જોડાણા એવી એટલે બહુ આપણને જે ફાવે નહીં. તો જો બાઇક થઈ ગઈ છે એકદમ રેડી. આપણે હાલો પછી બીજા વ્લોગમાં મળીએ.